રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે પાક નુકસાની અંગે કૃષિ મંત્રીએ મહત્વની જાહેરાત કરી છે। જુલાઈ મહિનામાં 9 જિલ્લામાં ભારે વરસાદમાં પાક નુકસાની અંગે કૃષિ મંત્રીએ જાહેરાત કરી છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થશે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે ₹350 કરોડના પાક નુકસાનની સહાય પેકેજની જાહેરાત કરી છે। 4 લાખ હેક્ટર વિસ્તાર પાક નુકસાનીથી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે। નરેન્દ્રભાઈ મોદીનો હંમેશનો અભિગમ ખેડૂતોને મદદરૂપ થવાનો, ઉપયોગી થવાનો રહ્યો છે અને એની પ્રેરણાથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકાર કાયમ માટે ખેડૂતોને કુદરતી આફતોના સમયે ઉદાર હાથે સહાય કરે છે। એના ભાગરૂપે આજે જુલાઈ મહિનામાં જે અતિવૃષ્ટિ થઈ રાજ્યના 9 જિલ્લા અને લગભગ 45 જેટલા તાલુકામાં જે અતિવૃષ્ટિ થઈ ભારે વરસાદના કારણે ખેતીમાં વાવેલા પાકોને જે નુકસાન થયું તેના માટે ખેડૂતોને જે ખાતર, બિયારણ અને મજૂરીનો જે ખર્ચ થયો એ નિષ્ફળ ગયો, એવા ખેડૂતો ફરીથી વાવેતર કરી શકે એના માટે એને થયેલા નુકસાનીની ઇનપુટ સહાય પેટે રાજ્ય સરકારે આજે એક મહત્વનો નિર્ણય ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં લીધો છે અને ₹350 કરોડ રૂપિયાનું આવા અતિવૃષ્ટિગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતો માટે એક સહાયનું રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે। મહીસાગર મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી વાસદ ખાતે આજે દૂધ મંડળીનું લોકાર્પણ કરવામાં આવ્યું।